ધોરણ 10 મેથ્સમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર અને આજે છેલ્લો લેક્ચર. આજે આપણે થોડાક ટૂંકા પ્રશ્ન જોઈ લઈએ અને પછી નેક્સ્ટ લેક્ચરમાં નવું ચેપ્ટર ચાલુ કરીએ. બરાબર? તો ચાલો ટૂંકા પ્રશ્નમાં કાલે આપણે ઘણા બધા ટૂંકા પ્રશ્ન કર્યા. કાલે આપણે એક સૂત્ર જોઈલું. કયું સૂત્ર? z બરાબર 3m માઇનસ 2x બાર. મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો આંતર સંબંધ દર્શાવતું સૂત્ર. મધ્યક, મધ્યસ્થ અને બહુલક આ ત્રણમાંથી કોઈ બે સરખું હોય ને તો ત્રીજું પણ સરખું જ થાય, એટલું જ થાય. બરાબર? યાદ છે ને આ શોર્ટકટ તમને? પછી ગઈકાલે લોપની રીતના 3-4 દાખલા કરાવેલા. એ દાખલા અગત્યના હતા. બરાબર રોહિણી? ચાલો એના પછી હવે ટૂંકા પ્રશ્નમાં આવે છે ખરું ખોટું. તો શું આ વિધાન ખરું કે ખોટું? સૂત્ર z બરાબર શું આવે? 3m માઇનસ 2x બાર. તો આ ખરું થયું ને? ખોટું. ચાલો એના પછી શું આ સાચું છે? જો અહીંયા મધ્યક એટલે x બાર, બહુલક બહુલક z, મધ્યસ્થ એટલે m. શું આ સાચું છે? z બરાબર 3m માઇનસ 2x બાર આવે. હવે આ લોકોએ શું કરેલું છે? આ બેની અદલ બદલ કરેલી છે. 2x બાર આ સાઈડ લઈ આવો, 3m જ્યાં છે ત્યાં ને z પેલી સાઈડ. તો જો આ બે હરખું તો બી નહીં જ બન્યું. નહીં બન્યું ને? એનો મતલબ આ કેવું છે? ખોટું છે. ચાલો એના પછી નીચેનામાંથી મધ્યસ્થ m નું સૂત્ર જણાવો. આ ચારમાંથી કયું સૂત્ર મધ્યસ્થનું છે? એટલે આપણું જે સૂત્ર છે ને રોહિત, z બરાબર 3m માઇનસ 2x બાર. આ સૂત્રમાં m ને કરતા બનાવો એટલે મધ્યસ્થનું સૂત્ર આવી જાય. ચાલો તો આ માઇનસ 2x બાર ને ડાબી સાઈડ લાવો તો z પ્લસ 2x બાર બરાબર 3m. એના પછી આ 3 ને છેદમાં z પ્લસ 2x બાર ના છેદમાં 3 બરાબર m. કયો આવ્યો જવાબ? બી. સમજ પડતી છે ને ભાઈ? ચલો એના પછી નેક્સ્ટ. ચલો બહુ સરસ મજાનો જોરદાર એમસીક્યુ આવી ગયો છે. બોર્ડની પરીક્ષામાં માર્ચ 2014માં પૂછાયેલો ને હાલમાં બી પૂછાતો હોય છે. z માઇનસ m બરાબર ખાલી જગ્યા ગુણ્યા m માઇનસ x બાર. આ ટપકું એટલે ગુણાકારનું ટપકું એવું સમજજો. આ જે ખાલી જગ્યા છે તેમાં કઈ સંખ્યા આવશે તે તમારે શોધવાનું છે. બરાબર? આ દાખલો જ્યારે પહેલી વાર બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો હોય ને ત્યારે મતલબ એ પહેલા કોઈ બી શિક્ષકે આ દાખલો બાળકને ભણાવેલો નહીં હતો. માર્ચ 2014માં કદાચ આ પહેલી વાર આવેલો. એટલે બાળક માટે પેપરમાં આ દાખલાની રકમ એટલે એકદમ નવી રકમ. જિંદગીમાં પહેલી વાર આંકડાશાસ્ત્રની આ રકમ એને જોઈએ, એ બી બોર્ડની પરીક્ષાના પેપરમાં. ને બોલો એ પેપરમાં 100 માંથી 100 માર્ક લાવવા વાળો વિદ્યાર્થી એટલે એનું મગજ કેવું હશે તમે સમજો. અને બોર્ડની પરીક્ષામાં પહેલા દર વર્ષે આવું થતું. 2-3 દાખલા એવા પૂછે કે જે પહેલી વખત તમે પેપરમાં જોતા હોય એવા દાખલા. હવે એવું ઓછું થાય છે. લગભગ કોઈક વાર થાય, એ બી એકાદ દાખલામાં થાય. સમજ્યા? હમણાં ગયા વર્ષે બી બેઝિક ને સ્ટાન્ડર્ડ બેઉમાં એક દાખલો જરાક અવરો પૂછી નાખેલો. એટલે કે તે જે દાખલો પેપર આપતી વખતે પહેલી વાર જોયો હોય બાળકે તેવો ભવિષ્યમાં માર્ચ 2026માં તમે બોર્ડની પરીક્ષા આપશો ત્યારે તમારી સાથે બી પેપરમાં આવું થઈ શકે. હું તમને ઢગલો દાખલા કરાવી દેવા તો બી એકાદ દાખલો એવો આવી જશે કે જે ઢગલાની બહારનો હશે. અને તમારો જો ટાર્ગેટ 80 માંથી 80 હોય ને તો એના 80 માંથી 80 લાવવા માટે તમારે રેડી રહેવું પડે પરીક્ષામાં. એ દાખલો ગણવા માટે, મગજ ચલાવવા માટે. હવે માની લેવું કે બોર્ડની પરીક્ષા અત્યારે ચાલતી છે, અત્યારે તમે બોર્ડનું પેપર જ આપતા છો, આવી ગયો આ દાખલો, તો તમે શું કરો? કેવી રીતના સોલ્વ કરો? ચાલો કહી શકો. પેલા એ કહી દીધું એક જણે ગપ્પુ માર દે. હું ABCD મારી જઈલા તું હું ગપ્પુ માર. મને ખબર ત્યાંથી નથી થવાનો, ખોટું નહીં લગાડતો પણ જે છે તે સાચી વાત જ કરું મેં. તું હું ગપ્પુ મારને આવે અક્કર બક્કર બોમ્બે બહુ વાળું કરે આખું એમ. તો કયું કરે? એમ એમ આંગળી કરે પછી જય માતાજી એ અહીંયા એક આવી રીતના જ ને કે ભાઈ કેવી રીતના કરે? ચાલ ગપ્પુ મારો ને એકવાર જોઈએ કેટલાનું ગપ્પુ સાચું પડે. ચાલો રિયાએ ગપ્પુ માર્યો 3. આ બાજુ બધા 2-2 બહુ બોલતા છે. ચાલો અમુકે એકો કીધું. ચાલો કોઈ પાસે આની ગણતરી આરજી તારે 80 માંથી 80 લાવવા છે ને? ચાલ જોઈએ તારા 80 માંથી 80 આવે કે 79 આવે જોઈએ. માની લે કે આ દાખલો બોર્ડમાં પૂછાયેલો જ છે.
બીજું કોણ હતું? કાવ્યાએ બી 80 લાવવા હતા. પછી રિયાએ બી 80 લાવવા હતા. પછી બીજું કોણ હતું? એ રહ્યો રોહિત્યો. ચાલ લાવ 80 માંથી 80 લાવ. હા એ ગપ્પુ નથી મારવાનું, મને રીત જોઈએ. હું કર્યું એવું તો કે જોબમાં 2 લાવ્યો? હા પછી સાદુરૂપ આપવાનું. તો સાદુરૂપ આપવાથી હું આવ્યું? સાચું બોલો. વાહ રોહિત, તું એ કરી બતાવ્યું. 80 માંથી 80 માર્ક રોહિત ના. ચાલો વેરી ગુડ. તું એ બી કરલું એવું? બહુ પહેલા કરી નાખેલું. જો રોહિત 80 માંથી 81 આપવાને. ચાલો હું જે તું એ ટોન બોલેલી મને યાદ છે, બહુ સારી રીતના ખબર છે. તારું તો હાવ ખોટું. ખોટું એટલે જવાબમાં 2 આવ્યા. આશરે આશરે ટોન બોલેલી ને મેં બરાબર સાંભળેલું. મને ખબર જ કે ફરી જ જશે. પહેલા જ સૌથી પહેલા એ બી જોયું. તારું નસીબ નહીં કામ લાગે. મહેનત કરજે. મહેનત જ કામ લાગે તારે તો. આશરે આશરે ટીક કરવાની થતી નહીં પરીક્ષામાં. સાચી વાત છે. ઘણાનું નસીબ બહુ સારું હોય, આહરે આહરે સાસરે પહોંચી જ જાય. ને ઘણા તો નસીબ એટલું ખરાબ હોય ને કે સાસરેની જગ્યાએ ખબર નહીં કોણતા પહોંચી જાય. એ ચાલો જો હવે તમને તમને આની પ્યોર ગણતરી કહી દઉં. તમે જે ગણતરી કરી તે કહેવાય ઓપ્શન ચેકિંગ મેથડ. ઓપ્શન વેરીફાઈ કરો. પણ ઓપ્શન જ નહીં આપ્યો હોય તો ખાલી જગ્યામાં પૂછ્યું હોય તો બરાબર. તો જો હવે કેવી રીતના કરવાનું. પાટિયું બેહારવાનું છે રૂમાના. હું બેહારવાનું છે પાટિયું. એ બી આરું અવરું નહીં, યોગ્ય પાટિયું. Z બરાબર 3m માઇનસ 2x બાર. આટલું તો ખબર પડી ગઈ કે ભાઈ આ જ સૂત્રમાં પાટિયું બેહારવાનું છે. બરાબર. હવે જો પાટિયું કેવી રીતના બેહે તે જોજે જયેશ. જો અહીંયા લાવવાનું શું છે? ડાબી સાઈડ બરાબરની ડાબી સાઈડ z માઇનસ m ને અહીંયા ડાબી સાઈડ ખાલી z છે ને, તો મને આ z ની બાજુમાં માઇનસ m જોઈતો છે. આ માઇનસ m, આ માઇનસ m અહીંયા લાવવાનો છે. તો કેવી રીતના લવાય માઇનસ m ને? હે જો આ ભાઈએ કીધું તે સાચું કે આ 3m માંથી 1m કરીને આ સાઈડ લઈ આવો તો બરાબર છે. એટલે આ જ આ પહેલું પાટિયું કે 3m ના ટુકડા કરો. પછી બીજું બી એક છે કે ભાઈ તમને માઇનસ m જોઈતો છે ને, તમને માઇનસ m જોઈતો છે તો પછી તમે આ માઇનસ m ને બેવ સાઈડ લખી દો. બેવ બાજુ માઇનસ m ઉમેરી દો. શું કરો? બેવ બાજુ માઇનસ m ઉમેરી દો. ગણિતનો એક નિયમ છે, જે ઉમેરો તે બેવ સાઈડ, જે બાદ કરો તે બેવ સાઈડ, જે ગુણો તે બેવ સાઈડ, જેના વડે ભાગો તે બેવ સાઈડ. જે થાય તે બેવ સાઈડ થવું જોઈએ, કોઈ એક સાઈડ નહીં. આ z માઇનસ m બેઠું. ચાલો m હાથે m નું સાદું રૂપ 3m માઇનસ m 2m ને આ માઇનસ 2x બાર બેઠું. આવી ગયો જવાબ. z માઇનસ m બરાબર હું કોમન નીકળે બેવ માંથી? 2 કૌંસમાં m માઇનસ x બાર. આવી ગયો જવાબમાં 2. સમજ પડી? આવડી જાય. ચાલો હવે 1 મિનિટ આપો ઓફિસમાં. એના પછી નેક્સ્ટ દાખલો જો. આને જુઓ. જો આ દાખલો કેટલો ડાયો દાખલો કહેવાય. બોલો રકમમાં સૂત્ર આપી દીધું જયેશ તારા માટે. સૂત્ર બી આપી દીધું કે 3m બરાબર z પ્લસ 2x બાર. તો આનો જવાબ કેટલો? ચલો બેહારો, પાટિયું બેહારો. યસ વંશિકા, તું પણ બેસાડી શકે છે. બેસાડ દે આજે. z માઇનસ m છેદમાં m માઇનસ એક્સ બાર. તો જો ભાઈ એમાં કઈ છે નહીં. આગળ આપણે કર્યું ને તેમાં m માઇનસ એક્સ બાર ને છેદમાં લઈ આવો તો z માઇનસ m ના છેદમાં m માઇનસ એક્સ બાર બરાબર આ કેટલા? 2. પટી ગયું. આવી ગયો જવાબ. કેટલો આવશે જવાબ? 2. ઓપ્શન ડી 2022 સ્ટાન્ડર્ડ મેથ્સ. જુઓ જે 2014 માં પૂછાતું હતું તે હાલમાં બી પૂછાઈ રહ્યું છે. 2026 માં બી પૂછાવાનું છે. ચાલો એના પછી આનો જવાબ લાવો. ચાલો જોઈએ કોણ જવાબ લાવ્યા કે આનો. z માઇનસ એક્સ બાર બરાબર ખાલી જગ્યા કૌંસમાં, કૌંસમાં જયલા બોલે m માઇનસ એક્સ બાર. ચાલો કઈ સંખ્યા આવશે આ વખતે? રિયા તારું ગપ્પુ શું કઈ? રિયા ને કાવ્યાએ કીધું 2. 3 બરાબર છે. રિયા 2 માર્ક કપાઈ ગયા તારા. 80 માંથી 78. હું જૂઠું જો આજો 3 આવી ગયો જવાબ. એમ બરાબર. તો બહુ જલ્દી જવાબ લઈ આવ્યો ને.
ઓકે બહુ ફાસ્ટ છે ને તું તો ધનધનાથી જ બોલાવી દે. કોઈ બી દાખલો દેખાય એટલે પથારી તરત ફેરવી દે એની. ચાલો ભાઈ આમાં બી પાટિયું જ બેહારવાનું છે રૂમાના. સૂત્ર છે z બરાબર 3m માઇનસ 2x બાર. ઓકે વિભૂતિ એ તું અડકે બેસી જા. ચાલો બેહારો પાટિયું. કાવ્યા બેવ બાજુ. યસ કાવ્યા બેવ બાજુ. હા માઇનસ એક્સ બાર. ચાલો સાદું રૂપમાં આગળ વધો. z માઇનસ એક્સ બાર બરાબર આ 3m બેઠા માઇનસ 2x બાર માઇનસ એક્સ બાર માઇનસ 3x બાર ને બેવ બાજુ સોરી આમાં બેવમાંથી 3 કોમન આવી ગયો જવાબ. કેટલો આવશે? 3. સમજ પડી? એના પછી ચાલો આ ચાર માંથી કયું સાચું? z બરાબર 3m માઇનસ 2x બાર. યસ પહેલું પટી ગયું. કેટલું હેલ્લું પૂછી કરે અમુક વાર તો આ લોકો. ચાલો એના પછી આમાંથી કયું ખોટું? કયું ખોટું આ ચાર માંથી? આ સાચું z બરાબર 3m માઇનસ 2x બાર. હજી બીજા આ 3 માંથી બીજા બે સાચા છે ને એક ખોટું છે. એ કયું? હવે આમાં આ લોકો છે ને બાજુ પલટ મારી મારીને બનાવેલા છે. ડી સાચું કે ખોટું? ડી ખોટું એમ કેવું છે. z બરાબર 3m માઇનસ 2x બાર. આવું આ સૂત્ર આવે. હવે જો આ ઓપ્શન ડી છે ને તેમાં બેઉ બાજુ માઇનસ 1 વડે ગુણેલું છે. માઇનસ ઝેડ અહીંયા માઇનસ કેવી રીતના લાવવાનું? માઇનસ 1 વડે ગુણવાનું. તો માઇનસ ઝેડ માઇનસ વડે ગુણીએ તો બધાની નિશાની બદલાઈ જાય. પ્લસ 3m નું થાય માઇનસ 3m. માઇનસ 2x બાર નું થાય પ્લસ 2x બાર. એટલે આ સાચું છે. જો આ પ્લસ 2x બાર હર્યો, આ માઇનસ 3m ને આ માઇનસ ઝેડ. એટલે આ બે માંથી એક ખોટું છે. પાટિયું બેહારો ભાઈ. ચાલો આ બે નું પાટિયું બેહારીએ આપણે. આ પહેલું બેહારવાની ટ્રાય કરીએ. આ 3m ને આ સાઈડ લઈ આવો. એટલે ઝેડ બેઠો 3m આ સાઈડ આવે તો માઇનસ 3m ને એના બરાબર માઇનસ 2x બાર થતું છે પહેલામાં. ચાલે આ ખોટું એટલે એ સાચું છે. જે ખોટું છે તે સાચું છે. જે ખોટું છે તે સાચું છે. સમજી ગયા? દર વખતે ખોટા ને ખોટું નહીં કહેવાનું. ખોટો બી સાચો પડે ને આ સાચું છે ભાઈ. આમાં જોજો આમાં આ લોકોએ શું પાટ્યું? આ 2x બાર ને આ સાઈડ લાવ્યા એટલે ઝેડ બેઠો 2x બાર ડાબી સાઈડ આવે તો પ્લસ 2x બાર ને એના બરાબર આ 3m. એટલે આ સાચું છે. પરંતુ જે ખોટું છે તે જવાબ છે એ. સમજ પડી બધાને? ચાલ્યા પછી નીલ સૂત્ર પૂછ્યું બહુલક નું સૂત્ર. બહુલક z બરાબર 3m માઇનસ 2x બાર. z બરાબર 3m માઇનસ 2x બાર. અહીંયા લખેલું છે 3x બાર માઇનસ 2m. એના પછી યાદ રાખો, ધ્યાન આપજો, બરાબર યાદ રાખવું પડે. હે આપણે ધાર્મિક તમને કેટલાક અવલોકનો આપ્યા છે. તમે એ અવલોકનોનો મધ્ય ખોઈ દો. એક એક્ઝામ્પલ અહીંયા બાજુમાં લખી જ કરું છું. આપણે અવલોકન લઈએ છે 5, 10, 15, 20 ને 25. ચાલો આનો મધ્ય ખોટી કરો. સૂત્ર સિગ્મા એક્સઆઈ ના છેદમાં એન. સિગ્મા એક્સઆઈ એટલે બધાનો સરવાળો. કરો તો સરવાળો. 10 ને 5 15 ને 15 30 40 50 75 છેદમાં અવલોકનોની કુલ સંખ્યા 5. આ ભાગાકાર 15. 15 50 75 નો 15. આ રિયા આજે ભાગા મારતી છે જો. x બાર બરાબર 15. ઓકે હવે સમજજે મને. હવે આ બધા જ અવલોકનમાં આપણે કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરીએ ને, કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરીએ ને આપણે ધાર્મિક, તો આ દરેક અવલોકન હવે બદલાઈ ગયા. હવે આ જૂના અવલોકન છે. દરેકમાં કોઈ નિશ્ચિત સંખ્યા ઉમેરો તો તમને મળશે નવા અવલોકન. અને નવા અવલોકનનો મધ્યક કેટલો થાય ખબર? નવા અવલોકનનો મધ્યક બરાબર જૂનો મધ્યક વત્તા તે નિશ્ચિત સંખ્યા, જે સંખ્યા તમે બધામાં ઉમેરેલી. માની લો કે ઉમેરવાની જગ્યાએ તમે એ સંખ્યાને બાદ કરી, તો બાદ કરવાથી જે નવા અવલોકન આવે તેનો મધ્યક કેટલો? તો જૂનો મધ્યક માઇનસ તે સંખ્યા. દરેક અવલોકનમાંથી કોઈ સંખ્યાને બાદ કરી તો નવો મધ્યક શોધવો હોય તો જૂના મધ્યકમાંથી બી એ સંખ્યાને બાદ કરી દો. દરેક અવલોકનને તમે કોઈ સંખ્યા વડે ગુણી નાખો તો નવો મધ્યક જોઈતો તો જૂના મધ્યકને બી એ જ સંખ્યા વડે ગુણી નાખો. દરેક અવલોકનને તમે કોઈ નિશ્ચિત શૂન્યેતર સંખ્યા વડે ભાગી નાખી તો નવો મધ્યક જોઈતો હોય તો જૂના મધ્યકને બી એ જ સંખ્યા વડે ભાગી નાખો.
સમજાવું. એટલું સમજ પડી ગઈ ને? જેના વડે ગુણ્યું તેના વડે મધ્યકને ગુણવાનું, જેના વડે ભાગ્યું એના વડે મધ્યકને ભાગવાનું, જે ઉમેર્યું તેને મધ્યકમાં ઉમેરવાનું, જે બાદ કર્યું તેને મધ્યકમાંથી બાદ કરવાનું. સમજ જા હેરી? માની લે કે આપણે આ બધા અવલોકનમાં બે ઉમેર્યા, બે ઉમેરે તો બધામાં જ, કોઈ એકમાં નહીં, કોઈ બે માં નહીં, બધામાં જ. ને બધામાં બે, એકમાં બે ઉમેર્યું તો બધામાં બે જ ઉમેરવાના. ભાઈ રોજ એમ કહે સર છેલ્લામાં 3 ઉમેરજો નહીં, એવું નહીં ચાલે ભાઈ. આ બધામાં બે ઉમેરું છું મેં. બધામાં કેટલા ઉમેરું છું? 2. 5 ને 2. આજે તો પ્યોર આને ચરેલું છે. 10 ને 2 12, 15 ને 2 17, 20 ને 2 25 ને 2. આનો મધ્યક ખોટવાના ભાઈ, આનો મધ્યક સરવાળો કરો જલ. 85. હું વાત કરે રોહિત, આટલો ફાસ્ટ? હું બુદ્ધિ વાપરી તું હે? 10 ઉમેરી દીધા. જો આને કહેવાય બુદ્ધિ. કેમ કે સર બધામાં બે બે ઉમેર્યા એટલે 2 50 10, એટલે આ 75 માં 10 ઉમેરી દીધા તો 25. હા ચાલો ભાગ ચલાવે. ઓ ભાઈ જુઓ, તમે જોયું એક વસ્તુ જોઈ વંશિકા, કે પહેલા મધ્યક 15 હતો, હવે 17 થઈ ગયો. એટલે મધ્યકમાં બી 2 નો વધારો. દરેક અવલોકનમાં 2 નો વધારો તો મધ્યકમાં બી 2 નો વધારો. નવો મધ્યક બરાબર જૂનો મધ્યક વત્તા 2. સમજ પડી જયેશ? એટલે જયેશ એટલે મતલબ એટલો કે હવે આવી ઘટા મજૂરી નહીં કરતો. સમજી ગયો? ડાયરેક્ટ જ આ નવા અવલોકનનો મધ્યક શોધવો હોય તો ડાયરેક્ટ જ જવાબ આપવાનો, 15 ને 2 17. સમજી ગયો? હવે માની લો કે તમે દરેક અવલોકનને 5 વડે ગુણી નાખ્યું, બધાને 5 વડે, તો નવો મધ્યક કેટલો? 15 50 75. તમે ગણતરી કરીને ચેક કરી શકો છો. આ બધાને 5 વડે ગુણો, બે બધાનો સરવાળો કરીને 5 ભાગો, 75 આવી જશે. વાત મગજમાં ઉતરી? આગળ વધીએ તો જુઓ, આ જે તમને જ્ઞાન આપ્યું તેના આવા પ્રશ્ન પૂછાય. એક માહિતીનો મધ્યક 84 છે. દરેક પ્રાપ્તાંકમાં, એટલે અવલોકન, કેવા કેવા શબ્દ આવે. અવલોકન એટલે જ પ્રાપ્તાંક. પ્રાપ્તાંક, હા. દરેક પ્રાપ્તાંકમાં 6 ઉમેરી દરેક પ્રાપ્તાંકમાં 6 ઉમેરીને 9 વડે ભાગવામાં આવે તો નવી માહિતીનો મધ્યક કેટલો? હોધી કાઢ્યો? બધામાં તમે 6 ઉમેર્યા ને બધાને જ 9 વડે ભાગ્યું, તો નવો મધ્યક કેટલો? તો જૂનો મધ્યક છે તેમાં બી 6 ઉમેરી દેવું. 84 વત્તા 6, 9 વડે ભાગ્યું તો આને બી 9 વડે ભાગી નાખો. 84 ને 6 કેટલા થાય? 90. 90 ના છેદમાં 9 એટલે 10. સમજ પડી? ખ્યાલ આવી જશે. એના પછી નેક્સ્ટ એ કોણ છે? એના પછી ચાલો પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક શોધો. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. રૂમાના, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યામાં કઈ કઈ આવશે? યસ બરાબર બોલ્યા. 1 થી 10, 1 2 3 4 5 6 7 8 9 10. આનો મધ્યક શોધો. ચાલો મધ્યકનું સૂત્ર, આ બધાનો સરવાળો કરવાનો. કર્યો સરવાળો? 55. 55 છેદમાં કુલ અવલોકન કેટલા છે આ? એટલે જવાબ આવી ગયો. કેટલો આવડી જાય? સહેલું છે. આવી ગયો ને જવાબ 5.5. પણ હવે જરાક વાતને સમજજો. આ દાખલો તમે આ જે રીતે કર્યો, માની લો કે આ દાખલામાં એમ કહેતે કે પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધો. પ્રથમ 100. કેટલી? પ્રથમ 100. એટલે 1 થી તે 100. તો તમે કરી શકતે? તો હા કરી શકાય. 1 થી 100 સુધીનો સરવાળો તો કરવાનો છે. બરાબર. અત્યારે 10 સેકન્ડ થઈ, તો હવે કદાચ 5 મિનિટ વધારેમાં વધારે. આ તો હમણાં 2 મિનિટમાં કરી નાખે અમારો રોહિત. તો કેટલી સેકન્ડ? તો ધ્યાન આપજો. તો આવી રીતના તમને કોઈ બી રકમ આપી દેવામાં આવે કે જેમાં કે એમ કહી દેવામાં આવે કે પ્રથમ 10 પ્રાકૃતિક, પ્રથમ 15 પ્રાકૃતિક, પ્રથમ 50 પ્રાકૃતિકનો મધ્યક શોધો, તો એના માટે એક શોર્ટકટ સૂત્ર છે મોહિત. અને એ સૂત્ર યાદ રાખજો. સૂત્ર છે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક નું સૂત્ર છે n+1/2. n+1/2. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓના મધ્યકનું સૂત્ર છે n+1/2.
હવે અહીંયા કીધી પ્રથમ 10, એનો મતલબ n ની કિંમત 10, એટલે અહીંયા મૂકવાનું 10, 10 વત્તા 1 11, 11 ના અડધા 5.5, પતી ગયો દાખલો. સમજ પડી? 100, પ્રથમ 100 નો મધ્યક 100 વત્તા 1 101, 101 ના અડધા 50.5. હવે જેટલી માંગે એટલાનો મધ્યક 10 સેકન્ડમાં. કેટલી સેકન્ડમાં ગુંજન? 10 સેકન્ડમાં. અને આ બધું બોર્ડમાં પૂછાય છે, મજાક નથી. આ સૂત્રના દાખલા બોર્ડમાં પૂછાય છે. ભાઈ તારે ઓપ્શન પ્રમાણે જવાબ લાવવાનો હોય, મન મરજી જવાબ નહીં ચાલે. તો પછી જવાબ લાવશે 11/2, પછી તું કે ઓપ્શનમાં મળે નહીં. પછી તું કે 11/2 યાદ આવ્યો 5.5. એવી રીતના ભાઈ નાટક નહીં કરવાના. હા વળી હીધે હીધું 5.5 લખી દેવાનું, ગોલ ગોલ ફરીને 5.5 સુધી જાય. ખબર છે કે પોઈન્ટમાં લાવવાનું છે તો બી એમ કે ભાગ ચલાવવા છે. નીચે પેલો 10 એમ કે યાર આ કેવી છોકરી છે, પોઈન્ટ કાપવાનું ત્યારે આ 10 એમ કેતો છે. મને સંભળાયું અત્યારે, અમે બાજુમાં જ છે એટલે. ચાલ ઓય જોજે રોહિત, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાઓનો સરેરાશ 5.5. વેરી ગુડ, બરાબર છે 5.5. તો ભાઈ આગળની રકમ ને આ રકમમાં ફરક શું હતો? શબ્દનો ફરક. આમાં મધ્યક કીધું તો આમાં શું કીધું? સરેરાશ. એટલે બોર્ડની પરીક્ષામાં દાખલામાં આવી રીતના શબ્દનો ફરક આવી શકે છે નીલ. તો તું ગૂંચવાઈ નહીં જતો. ઘણા બાળકોને ખબર જ નહીં હોય સરેરાશ એટલે, પછી પરીક્ષામાં માથું ખજવારે ને પછી જય માતાજી 5.05. ચાલો એના પછી અવલોકનો. અવલોકન જોઈ લેજો ભાઈ. અવલોકન 12, 13, x, 17, 18, 20 નો મધ્યક છે 16. તો x ની કિંમત શોધો. મધ્યક આપી દીધો આરચી, ધ્યાન આપ. મધ્યક આપી દીધો x બાર બરાબર 16. આ છે અવલોકન. તો x શોધો ભાઈ, x ને શોધો. કેવી રીતના શોધશો? તો બસ મધ્યકની વાત છે તો સૂત્ર x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. નીલ x બાર એના પછી અંશ સિગ્મા xi એટલે આ બધાનો સરવાળો. આ સરવાળામાં x ને બેઠો લખી દે, પછી વત્તા. ચાલો કરો 12 ને 13, 25 ને 17, 42, 42 ને 18. 42 માં 20 ઉમેર દે ચાલ પહેલા. એક નહીં, 42 ને 18 કેટલા? 60, 60 ને 20, 80 ને છેદમાં n એટલે કુલ અવલોકન. કૃપા ગણી નાખ 1 2 3 4 5 ને 6. ચલો સાદું રૂપ. x ને કરતા બનાવો, એક પછી એક બાજુ પર 16 છંગ 96 ને એના બરાબર x વત્તા 80. 80 ને આ સાઈડ 96 ઓછા 80 કેટલા થાય? આવી ગયો જવાબ, x બરાબર 16. આવડી જાય, વાંધો નહીં આવે ને? સહેલું. મનીષ કુમાર, ચડતા ક્રમમાં ગોઠવેલા અવલોકનો નો મધ્યક છે 2. આગળ જેવો જ આનો મધ્યક 2 છે તો એ શોધો ભાઈ. આ એ ને શોધવાનો છે. સૂત્ર x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. વંશિકા x બાર લખાવ કેટલો? સિગ્મા xi એટલે આ બધાનો સરવાળો. આ એ બેઠો લખી દેવું. આ -5 ને +5 કેન્સલ. 10 ને 7, 17 ઓછા 4 13 એટલે વત્તા 13 ને n ગણો તો કેટલા છે? 1 2 3 4 5 ને 6. 6 દુ બરાબર એ વત્તા 13. બોલો એ કેટલો આવ્યો? કેટલો આવ્યો કાવ્યા? -1. પેલો કોણ છે? 1. 12 ઓછા 13 એટલે -1. એટલે છેલ્લે મંજિલ સુધી પહોંચીને બીજાના ઘરનો દરવાજો ખખડાવી દીધો. +1 ને ખખડાવે છે, -1 આવે ત્યારે. ચલો એના પછી બહુ જોરદાર MCQ આવી ગયો, બહુ જોરદાર ઓબ્જેક્ટિવ. આ ઓબ્જેક્ટિવ બી એક એવો ઓબ્જેક્ટિવ છે કે જેને બાળકોએ 2007માં, 7મા કે 9માં, પછી સસ્પેન્સ પછી ખોલીશ, 2007 કે 9 એકવાર પૂછાઈ લો ત્યારે પહેલી વાર પેપરમાં જોયો હતો. બોલો કેવી રીતના એ બાળકે સોલ્વ કર્યો હશે. ને 100 માંથી 100, પહેલા 100 માર્કનું પેપર આવતું, 100 માંથી 100 લાવ્યો હશે. ચાલો જોઈએ આનો જવાબ. તમે શું કહો? બોલો આ વખતે ઓપ્શન બી નહીં મળે, હવે મજા આવશે. હવે મારો ગપ્પુ. હું છેલ્લે કા MP? અલા યાર, MP એટલે મધ્યપ્રદેશ ને, મોડેલ પેપર. MP એટલે મોડેલ પેપર.
એક ગુજરાતીમાં નમૂનાનું પ્રશ્નપત્ર. ચાલો ભાઈ બસ ફાટ પૈટી થઈ ગયો બસ. યસ યસ આરટીએ જવાબ લાવી દીધો. ભાઈ પેપર લખતી વખતે બાળકોને થોડી ખબર હતી વિચલન એટલે શું. તને ખબર છે શું છે વિચલન? એ ચાલ છોડ. ચાલો હા હું તમને ચાલો હિન્ટ વિચલન નો જવાબ કહી દઉં. વિચલન એટલે બાદબાકી. વાહ સરસ એમ મોહિત રીતના એક્ટિંગ કરતું રહેવાનું ભણવાની. જગ હારો દેખાય મજા આવે. ચાલે પેરી. ચાલો ભાઈ દરેક અવલોકનનો મધ્યકમાંથી લીધેલ વિચલન નો સરવાળો. અવલોકનની મધ્યકમાંથી બાદબાકી. વિચલન એટલે બાદબાકી. અવલોકન દરેક અવલોકનની મધ્યકમાંથી બાદબાકી નો સરવાળો કેટલો થાય? ચલો ગપ્પુ મારો. સરવાળોનો કયો જવાબ લખી દઉં? 5 20 25 500 15 17 1 0 9 10. હે કે ભાઈ તમે કોડું છોડીને આવો આમાં? રિયાએ કીધું કઈ? રિયાએ કીધું એક. રિયાનો જવાબ લોક એક. ચાલે ના ભાઈ રોહિત પાઠક. આ બાજુ એક જવાબ આવ્યો -1. બરાબરની ટક્કર ચાલતી છે. એક મિનિટ આ બાજુ એક જવાબ આવ્યો. કોને કીધું? કોઈ 0 કીધું. કોણ હતો એ? ઓમે કીધું 0. તેના ભાઈ હજી કોઈ છે? -1 3. યસ ઓમ તું જીતી ગયો. જોયું હે માને કઈ નસીબ રિયા તું નહીં. ચાલો ઓમ જીતી ગયો છે ભાઈ. હું એ ભાઈ ચાલજો હવે શીખી લેવો. ચાલો શીખી લેવો. આજે ગરમી કેમ બહુ થતી છે? ચાલો ભાઈ શીખીએ. ધ્યાન આપજો. અવલોકન એટલે XI અને મધ્યક એટલે X બાર. વિચલન એટલે આ બેવની બાદબાકી ને આ બાદબાકીનો સરવાળો એટલે અહીંયા સિગ્મા. સમજ પડી? રકમનું અસલી થોબડું આ છે. બરાબર. હવે આનું સાદુરૂપ કેવી રીતના આપવાનું તે જોજો. પહેલા સિગ્મા બેવને સેપરેટ આપો. તો સિગ્મા XI માઇનસ સિગ્મા X બાર. એના પછી આ સિગ્મા XI નો જવાબ કેટલો? તો સૂત્ર યાદ કરો ને X બાર નું શું આવે? સિગ્મા XI ના છેદમાં n. સિગ્મા XI જોઈતું હોય તો n ને આ સાઈડ બોલો. સિગ્મા XI કેટલું આવ્યું? n ને આ સાઈડ લાવે તો બોલે ને. nx બાર સિગ્મા XI આવ્યો nx બાર. એના પછી આ સિગ્મા x બાર નો મતલબ ખબર? સિગ્મા x બાર નો મતલબ x બાર નો x બાર સાથે સરવાળો. x બાર વત્તા x બાર વત્તા x બાર વત્તા x બાર વત્તા x બાર. પણ કેટલી વાર? કેટલી વાર? આ કેટલી વાર? n વખત. કેટલી વખત? n. કેમ કે આપણે એવું માનીને ચાલીએ છીએ કે કુલ અવલોકન n છે. એટલે n વખત. n વખત x બાર નો સરવાળો કેટલો થાય? n વખત x બાર નો સરવાળો જોજો. યસ એક બે જણે જે જવાબ આપ્યો સાચો છે. x બાર વત્તા x બાર 2x બાર. x બાર વત્તા x બાર વત્તા x બાર 3x બાર. જેટલી વખત હોય તેટલા x બાર. 4 વખત હોય તો 4x બાર. 10 વખત હોય તો 10x બાર. અહીંયા n વખત છે. લા સરવાળો થાય nx બાર. કેટલો થાય રોહિણી? તો આનો જવાબ nx બાર બાદબાકી 0 પૈટું. nx બાર માઇનસ nx બાર 0. સમજ પડી? ક્લિયર? ગોખી જ નાખજો ભાઈ આનો જવાબ. પરીક્ષામાં રકમ આવે તો વગર ગણતરીએ 0. સમજી ગયા? એમ બી 1 માર્કમાં ગણતરી તો બતાવવાની હોય નહીં. બરાબર જયેશ? એના પછી જુઓ હવે જુઓ માર્ચ 2009 માં પહેલી વાર આવેલો સિગ્મા XI માઇનસ x બાર. જવાબ 0. એ જ હતો ને આગળ વાળો. એના પછી પાછો હવે જો આમાં અહીંયા લખેલું છે 1 ને અહીંયા ઉપર 10. આનો મતલબ 1 થી 10. 1 થી 10 નો મતલબ 10 અવલોકન છે. એટલે જ્યાં બી n આપણે લખતા હતા n નહીં લખાયતા. કેટલા લખવાના? 10. કેટલા? 10. અને અહીંયા બધે 10 લખીએ ને આપણે અહીંયા બધે 10 તો બી છેલ્લે 10x બાર ઓછા 10x બાર 0 જ થાય.
આનો જવાબ બી કેટલો 0. સમજ પડશે વાતમાં? ચાલો એના પછી બુદ્ધિ દોડાવવાનો સવાલ જોઈએ કેટલામાં મગજ છે. ગણિતની એક પરીક્ષામાં 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 35. 15 છોકરીઓને સરેરાશ 10 ગુણ મળ્યા. સરેરાશ એટલે મધ્યક. 35 માંથી 15 છોકરીના માર્ક્સની સરેરાશ 10. બાકીના 20 છોકરાને પણ સરેરાશ 10 ગુણ મળ્યા. બાકીના કેટલા 20 છોકરાને એ લોકોના માર્ક્સની સરેરાશ બી 10. આપેલી વિગત પરથી કઈ માહિતી જાણી શકાય? તમને આ બે વસ્તુ આપેલી છે કે 15 છોકરીના માર્ક્સની સરેરાશ 10, 20 છોકરાના માર્ક્સની સરેરાશ 10. આ બે વસ્તુ પરથી તમે આ ચારમાંથી કયું શોધી શકો છો? શું તમે આખા ક્લાસમાં સૌથી વધારે માર્ક્સ કોના આવ્યા, હાઈએસ્ટ માર્ક કેટલા આવ્યા તે શોધી શકો? આખા ક્લાસમાં છોકરાઓમાં સૌથી ઓછા માર્ક્સ કેટલા આવ્યા તે શોધી શકો? આખા વર્ગના 35 વિદ્યાર્થીઓએ મેળવેલા કુલ ગુણ શોધી શકો છો કે આખા ક્લાસમાં 35 જણના માર્ક્સનો સરવાળો? ને છેલ્લું છે 3 શોધી શકાય. તમારું કેવું છે સી. પછી એકાદ જણ એ કહેતું હતું, કોણ હતું એ કે બી કોઈ કીધેલું ને? જયલા, તારું શું કેવું છે? જયેશ સી બરાબર છે. એટલે જયેશ નું કેવું છે સી એમ. ઓકે, તો સાચી વાત છે, જયલાનું સાચું પડ્યું આ વખતે. બરાબર. તો વાતને સમજો. તમને આજે માહિતી આપી હોય કે ભાઈ 15 છોકરીઓના સરેરાશ 10 માર્ક, 20 છોકરાઓના સરેરાશ 10 માર્ક, તો એના પરથી તમે કેવી રીતના કહેવાના કે આખા ક્લાસમાં સૌથી વધારે માર્ક કેટલા આવ્યા, કે છોકરાઓમાં સૌથી ઓછા માર્ક કોના કેટલા આવ્યા? કહી દેવાનું 0 માર્ક પૈતું. પણ આ વસ્તુ શોધી શકાય કે આખા ક્લાસમાં 35 જણ થઈને ટોટલ કેટલા માર્ક લાવ્યા. કેમ કે સરવાળો શોધી શકાય મધ્યક પરથી. રૂમાના સરવાળો શોધી શકાય. બરાબર રૂનાલી, હવે જો છોકરી કેટલી છે 15 છોકરીના સરેરાશ 10 ગુણ છે ને. એક્સ બાર નું સૂત્ર સિગ્મા એક્સઆઈ ના છેદમાં એન. આમાં સિગ્મા એક્સઆઈ ને કરતા બનાવો તો સિગ્મા એક્સઆઈ બરાબર એનએક્સ બાર. એટલે કે તમે આ બે નો ગુણાકાર કરો ને, એન એટલે કેટલી છોકરી 15 અને એનો મધ્યક એની સરેરાશ છે 10, તો આ ગુણાકાર આવ્યો 150. તો 150 છે છોકરીઓના ગુણનો સરવાળો. એના છોકરાઓના ગુણનો સરવાળો કેટલો? છોકરા છે 20, એમાં એ લોકોની સરેરાશ છે 10 એટલે એ લોકોનો 200. હવે આ છોકરાઓનો, છોકરીના 150 છોકરાઓના 200, તો એ બેવનો સરવાળો કેટલો થાય? એટલે આખા ક્લાસનો સરવાળો હોઢીને બતાવી દીધું. એ લોકો એમ પૂછેલું હું હોઢી શકાય, જે હોઢી શકાય તે હોઢીને બતાવી દીધું. એટલે સાચો જવાબ છે ઓપ્શન સી. નેક્સ્ટ. ચલો બુદ્ધિ દોરાવાનો સવાલ. રોહિણી બરાબર ધ્યાન આપજે તું. 10 અવલોકનનો મધ્યક છે એમ. વિભૂતિ, જો એક અવલોકન n ને રદ કરવામાં આવે, રદ કાઢી નાખો, તો નવો મધ્યક કેટલો? 10 અવલોકનનો મધ્યક એમ. આ 10 અવલોકન માંથી એક અવલોકન નું નામ છે n, એને કાઢ્યો તો વૈધા કેટલા? 10 માંથી એકને કાઢ્યો વૈધા કેટલા? તો એ 9 નો મધ્યક કેટલો? એટલે બધાના છેદમાં 9 છે. એ 9 અવલોકનનો મધ્યક કેટલો? મધ્યકનું સૂત્ર સરવાળોના છેદમાં કુલ અવલોકન. કુલ અવલોકન 9, પણ ઉપર અંશમાં સરવાળો કેટલો? આ 9 અવલોકનનો સરવાળો કેટલો? તો 10 નો સરવાળા મારી પેલા એને કરો. 10 નો સરવાળો કેટલો? તો 10 અવલોકનનો મધ્યક એમ છે. સરવાળાનું સૂત્ર હમણાં આગળ જોયું ને, એનએક્સ બાર. સિગ્મા એક્સઆઈ બરાબર એનએક્સ બાર. હર્યું એન એટલે કુલ અવલોકન છે 10 અને એનો મધ્યક છે એમ. તો આ 10 નો સરવાળો 10 એમ, પણ એમાંથી પેલો n ને કાઢ્યો ને, એટલે એ n ને આમાંથી કાઢો તો આ સરવાળો છે 9 અવલોકનનો. એટલા જવાબ 10m માઇનસ n છેદમાં 9. હે હું કઈ ગપ્પુ મારલું જ. હા એટલે સાચું પડ્યું, બાકી નહીં સાચું પડતે. બાકી તું એમ કે ગપ્પુ સાચું પડ્યું એ વાત ખોટી. ચાલો, હું થયું ધાર્મિક, કેમ ઉદાસ છે? પ્રેશર આવી ગયું ને? પેલા તો ડિપ્રેશનમાં નાખી દીધો. ચાલો એના પછી ચાલ નૈતિક ધ્યાન આપજે આ દાખલામાં. રચનાએ 6 પરીક્ષાઓમાં સરેરાશ 45 ગુણ મેળવ્યા. 6 પરીક્ષા ગુંજન, 6 45 ગુણ મેળવ્યા. તેનીના શિક્ષકે તેની
એટલે રચના રચનાના શિક્ષકે તેણીએ મેળવેલા સૌથી ઓછા 30 ગુણ કરી નાખ્યા. જો 6 પરીક્ષામાં સરેરાશ 45 માર્ક આવ્યા રચનાના, અને રચનાના શિક્ષકે શું કર્યું તો કે ભાઈ એ રચનાના 6 પરીક્ષામાંથી એક પરીક્ષામાં બહુ ઓછા માર્ક આવ્યા ને એ માર્ક આવ્યા 30 જ કરી નાખ્યા. રચના રડવા લાગી, મારા 30 જ માર્ક આવ્યા. તો એની ટીચરે દયા ખાધી, ચાલ ભાઈ આ 30 માર્ક વાળી પરીક્ષાને જ કરી નાખની ભાઈ, કરી નાખ્યા 30 માર્ક. હવે તેનો ગ્રેડ નક્કી કરવા માટે પાછી ગણતરી કરી સરેરાશ ગુણની. પહેલા સરેરાશ ગુણ 45 હતા, પણ હવે પેલા 30 માર્ક કરી નાખ્યા. તો હવે સરેરાશ ગુણ કેટલા આમાંથી? તો પહેલા કેટલી પરીક્ષા હતી? 6. એમાંથી 30 માર્ક વાળી એક પરીક્ષા કરી નાખી. તો હવે કેટલી પરીક્ષા વધી? એટલે કુલ પરીક્ષા 5, એટલે છેદમાં 5 વાળો જવાબ સાચો. એટલે કાંટો બી સાચો, કાંટો ડી. આ બે તો અહીંયા જ ખોટા પડી ગયા. હવે ઉપર સરવાળો. હવે 5 પરીક્ષાના માર્ક્સનો સરવાળો કેટલો? તો 6 પરીક્ષાના માર્ક્સના સરવાળામાંથી પેલા 30 માર્ક કર્યા તે કરી નાખો. 6 પરીક્ષાના માર્ક્સનો સરવાળો એટલે આ બેનો ગુણાકાર 45 ગુણ્યા 6. એમાંથી પેલા 30 માર્કને કરી નાખો ને કુલ પરીક્ષા 5. આ જવાબ કયો આવ્યો? બી. સમજ પડી? ઓય કોને બી કીધો? ડી આવે હે? એમ કે નજીકના ચશ્મા તું અહીંયા આવીને જો એકવાર ખબર પડે કેટલું મોટું દેખાય. બરાબર, આપણે એમ જોતા હોય ને તો તકલીફ પડે, એમ દૂરથી જોઈ તો બધું બરાબર દેખાય. એટલે તને દૂર બેહાલી છે કે તને હરખું દેખાય. તો બી તને ચશ્મા, બોલો દૂરના બી ચશ્મા. ગમે ત્યાંથી જોઈ એને કઈ દેખાય જ નહીં. ચશ્મીસ. ચાલો એના પછી ઓ ભાઈ રોહિત, જયેશ નો દાખલો આવ્યો. જયેશ જો ભાઈ, જયેશ આ દાખલામાં જો તું જવાબ નહીં આપે તો મજા નહીં આવે. એ જયલા આ વખતે બેસી ધ્યાન આપજો. કુલ આવૃત્તિ 25, સિગ્મા એફઆઈ એક્સઆઈ 120, તો મધ્યક શોધો. એક દાખલો 2 વાર પૂછાયેલો છે. કેટલી વાર? 2 વાર. કુલ આવૃત્તિ 25, કુલ આવૃત્તિ એટલે સિગ્મા એફઆઈ, ખબર ને? સમજી ગયા? મધ્યક શોધવા માટેનું સૂત્ર સમજી ગયા કે તમે? મધ્યકનું સૂત્ર. ઓ ભાઈ ટોન સૂત્રમાંથી કયું? રકમ જોઈને બોલો. સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. જયેશ 120 ના છેદમાં 25. આ ભાગાકાર, આ 5 પચામ 25, 5 દુ 10, 5 પચામ 5 ચોક 20, 24 ના છેદમાં 5 એટલે 4.8. બરાબર છે જયેશ? બી નહીં એ. ઓકે ચાલો આગળ વધીએ. આવડી જાય ને આવા દાખલા? ગુંજન વાંધો આવ્યો તને આમાં કઈ? સૂત્ર ખાલી એક યાદ કરવાનું, રકમનું થોબડું જોવાનું, રકમમાં જે વસ્તુ આપ્યું હોય તે પ્રમાણેનું સૂત્ર યાદ કરવાનું. એના પછી આ દાખલો. ઓ ભાઈ આવી ગયો વારો વંશિકાનો. વંશિકા તારે જવાબ આપવો જ પડે આમાં. આ જે સૂત્ર છે તેમાં ડીઆઈ શું આવે? ડીઆઈ નું સૂત્ર બોલો. બોર્ડમાં આવું બી પૂછે. યસ બરાબર છે વંશિકા. એક્સઆઈ માઇનસ એ. પરફેક્ટ. સમજ પડી બધાને? જો હવે છે ને સાચી વાત કરું ને તો આવી વસ્તુઓ ઘણા બાળકોને નહીં આવડતી હોય. કેમ ખબર? એનું કારણ અમુક વાર બાળક નહીં હોય, એનું કારણ કેટલીક વાર ટીચર હોય. ટીચરે કીધેલું જ નહીં હોય કે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ આવે. સૂત્ર લખાવે ત્યારે, દાખલા કરાવે ત્યારે. સાચી વાત કરું છું હે? એટલે મેં તમને બધા દાખલામાં લખાવું કે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. આ મેં લખાવું. કોણ? અપૂન. હા એ ચાલો ઓકે જોજે નીલ. ચાલ ઉદાસ નહીં થાય, અહીંયા ધ્યાન. હવે નીલનો વારો. નહીં, નીલને પાછું બહુ હેલ્લું પૂછી કરે તો એની બેઇજ્જતી થઈ જાય. તો આપણે હવે સવાલ પૂછીશું મોહિતને. મોહિત, ચાલ મોહિત. પેલો ડાયલોગ યાદ છે ને કે પેલો કયો બાહુબલીનો ડાયલોગ કે કિસ્મત हर कायर को सुरवीर बनने का एक मौका देती है और वो मौका अभी आ चुका है मोहित. साबित कर के તું સુરવીર છે. નહીં તો સાબિત થઈ જશે તું કાયર છે. ચાલ જલ્દી કે કાયર કે સુરવીર. યુઆઈ નું સૂત્ર યુઆઈ. એ ભાઈ મોહિત. કાં છે મોહિત?
હા ચાલ હેરી તું બોલ. બરાબર છે એક્સઆઈ માઇનસ એ છેદમાં h. બોલો બોલો આવું પૂછે સ્ટાન્ડર્ડ મેથ્સમાં. બોલો સ્ટાન્ડર્ડ મેથ્સ. બોલો લોકો એમ કે સ્ટાન્ડર્ડ મેથ્સ તો બહુ અઘરું. આવું પૂછાય? આટલું અઘરું પૂછાય સ્ટાન્ડર્ડ મેથ્સમાં? કેટલો અઘરો દાખલો છે ભાઈ રોહિત? ચાલો એ કાવ્યા એના પછી ધ્યાન આપજો. તમને આ કેટલીક વસ્તુ આપેલી છે, ત્રણ વસ્તુ આપેલી છે, મધ્ય શોધવા કીધો છે. સૂત્ર મૂકી દેવાનું, બસ ખાલી એટલું ભાન પડવું જોઈએ કે ત્રણ માંથી કયું સૂત્ર, સીધી, ધારેલા મધ્યકની કે પદ વિચલન. બસ કઈ રીતના ખબર પડી? ડીઆઈ પરથી. તો આ ઘંટો નથી, વાંધો નહીં ને, કે ટાઈમ નથી હવે. એના પછી n બરાબર 100, સિગ્મા એફઆઈ ડીઆઈ 0, એ બરાબર 25, એક્સ બાર શોધો. બધા મોઢા બંધ કરી દે હવે. ચલો હવે અહીંયા ફોકસ. ચલો ઓમ n બરાબર 200 છે, પણ આ n એટલે હું? ચલો સૂત્ર ડીઆઈ છે, સૂત્ર એ પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ના છેદમાં સિગ્મા એફઆઈ. ભાઈ એચ ક્યાં આવે? આ ડીઆઈ વાળા સૂત્રમાં એચ થોડું આવે. એક્સ બાર કેટલો છે શોધવાનો, એ કેટલો છે 25, સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલું છે 0. સિગ્મા એફઆઈ સમજ પડી ઓમ તને કે આ સિગ્મા એફઆઈ છે? એન એટલે જ સિગ્મા એફઆઈ. ઘણી વાર બાળકોને આ બી ભાન નહીં પડતું હોય, પણ મેં ભણાવેલું ત્યારે કીધેલું કે કેટલીક વખત કોઈ જગ્યાએ તમને એન દેખાય તો સમજજો, એન એટલે જ સિગ્મા એફઆઈ. બરાબર છે રુચિ? ચાલો ભાઈ આ ભાગાકાર કેટલો થાય? 25 વત્તા 0 25. એટલે આ દાખલામાં શું થયું ખબર? આ દાખલામાં ધારેલો મધ્યક જ સાચો મધ્યક નહીં કર્યો. ધારેલો મધ્યક જ સાચો મધ્યક, ધારેલો મધ્યક 25 એ જ સાચો નહીં કર્યો, એ જ ઓરિજિનલ નહીં કર્યો. સમજ પડી? અને એનું થવાનું કારણ શું ખબર રોહિત? આ સિગ્મા એફઆઈ ડીઆઈ 0 છે. જ્યારે બી સિગ્મા એફઆઈ ડીઆઈ 0 હોય ને ત્યારે ધારેલો મધ્યક જ સાચો મધ્યક હશે. સિગ્મા એફઆઈ ડીઆઈ જો 0 હોય તો ધારેલો જ સાચો, ધારેલો મધ્યક જ સાચો. ને જો ધારેલો મધ્યક સાચો મધ્યક હોય ને હેરી, તો આ સરવાળો અહીંયા 0 જ થાય. આ સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલો થાય? 0. ચાલ એના પછી n બરાબર 100, એ બરાબર 20, એક્સ બાર 20, આ બે હરખું, તો સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલું? 0. સમજ પડી બધાને? હમણાં તો ભણાવ્યું કે આ બે હરખા હોય તો આ સરવાળો 0 થાય, 0 હોય તો બે હરખા, હરખા હોય તો સરવાળો 0, 0 હોય તો હરખા. આટલું નથી સમજ પડતી? નિયમ જ પડે ને તો જયેશ ખતરો કે ખિલાડી નહીં બનવાનું. સૂત્ર મૂકવાનું, બધી કિંમત મૂકવાની, ગણતરી કરવાની, એટલે 0 આવી જ જશે. પછી 0 ટીક કરી દેવાનું, પછી ભલે બી માં હોય. ચાલો બસ આ બી હવે તમે કરી શકશો ને? ધારેલો મધ્યક શોધવાનો છે, કરજો આ દાખલો. એના પછી આ બી તમારે ઘરેથી જ કરવાનો છે, ધારેલો મધ્યક શોધો. બોલો આવું બધું પૂછાઈ જાય કેટલીક વાર બોર્ડમાં. સિગ્મા એફઆઈ શોધો, આનો સરવાળો કેટલો થાય છે જલ્દી કહેજો. ચાલો એના પછી બોલો કેટલું હેલ્લું પૂછાય. એ વંશિકા જોની કેટલું હેલ્લું. 30 થી 40 ની મધ્ય કિંમત 35. જોવ તો ખરા એકવાર રોહિણી, એ કેટલું હેલ્લું. 65 થી 75 ની વર્ગ લંબાઈ 10, 75 માંથી 65 જાય તો 10. આવું આવરે માર્ક લેવા હે પરીક્ષામાં નીલિયા? ખરું કે ખોટું? ચાલ બોલ. સૌથી વધુ પુનરાવર્તન પામતા અવલોકનને મધ્યક કહેવાય, ખરું? તો શું કહેવાય? બરાબર છે રિયા, બહુલક કહેવાય. સૌથી વધારે પુનરાવર્તન પામે તેને બહુલક કહેવાય. આનો બહુલક શોધીને આપો ને ભાઈ. તગડો ને 3, જયેશ 1, 2 બરાબર છે જયેશ બી. એના પછી આનો બહુલક શોધીને આપો ને. 4 જયેશ, 3, એટલે કયો ઓપ્શન આવ્યો? બી. એના પછી બહુલક જયેશ 5, 3 છે 3 વાર. એના પછી ચાલો જોઈએ કોણ બુદ્ધિ દોરાવી શકે. આનો બહુલક 3 હોય તો એમ કેટલો? અરે વાહ, બહુ જલ્દી બુદ્ધિ દોરાઈ દીધી. સાચી વાત છે. એમ બરાબર 3 હોય તો 3 બહુલક થાય, 3 બે વાર આવે તો બહુલક થાય.
એટલે એમ બરાબર 3 થવું જ જોઈએ. એમ બરાબર 3 સિવાય કઈ બીજું લઈ તો બહુલક 3 નહીં થાય, જે બીજું કઈ લીધું હોય તે થઈ જાય. ઓહો, જોજો જોજો, બહુલકીય વર્ગ પૂછેલો છે નૈતિક. બહુલકીય વર્ગ બોલ. 30 થી 40, કેમ કે 17 સૌથી મોટા. ચલો હવે મેં ચાન્સ આપીશ વિભૂતિને. વિભૂતિ, આમાં બહુલકીય વર્ગ બરાબર છે. 30 થી 40, કેમ કે 16 સૌથી મોટા. એના પછી હેટવી આવેલી છે કે? ઓહ, ચાલો હેટવી પેલો પતી ગયો, હવે કઈ નહીં. મધ્યસ્થ, આનો મધ્યસ્થ શોધીને આપો. ચાલો ચાલો ચાલો, મધ્યસ્થ શોધવાનો છે. સૌથી વચ્ચે હોય તે મધ્યસ્થ કેટલો આવે? ખોટી વાત. ચડતા ક્રમમાં ગોઠવવાનું. 4, 5, 6, 7, 9, 8, 9 ને 17. કોણ છે સૌથી વચ્ચે? એટલે મધ્યક છે 7. કોણ કહેતું હતું 9? લોચાની મારતા હે પરીક્ષામાં આવા. હે મોહિત, તો અહીંયા જો. ચાલો આનો મધ્યસ્થ શોધીને આપે. એમ નહીં કહેતા સર સૌથી વચ્ચે આ 0.055 છે, એટલે ઓપ્શન બી. ચાલો મધ્યસ્થ શોધીને આપો. મધ્યસ્થ શોધવા તેજલ, સૌથી પહેલા હું કરવાનો? ચડતો ક્રમ. તો ગોઠવીને આપો. સૌથી નાનું કોણ બોલો? આમાં સૌથી નાનું કોણ? 0.05 કે 0.50 કે કોણ સૌથી નાનું? તો ધ્યાન આપજો, ઘણી વખત બાળકોને એ જ ગૂંચવારો થઈ જાય કે સૌથી નાનું કોણ. તો આ ગૂંચવારાનું સોલ્યુશન મેં તમને કેમ. પોઈન્ટ પછી આ બે રકમમાં 3 આંકડા છે ને, તો દરેકમાં 3 આંકડા બનાવી દો. દરેકમાં આમાં 2 આંકડા છે તો એક બિંદુ મૂકી દેવ તો 3 આંકડા થયા. અહીંયા બી એક બિંદુ મૂકી દેવ, અહીંયા બી. હવે તમને ખબર પડી જાય સૌથી નાનું તો સાચું પડ્યું તમારું. 0.05 એટલે 50. એના કરતા મોટું 50 કરતા મોટા 55. 0.055 એના કરતા મોટું 55 કરતા મોટા 500. 0.500 એના કરતા મોટું 505 ને એના કરતા મોટું 550. મધ્યક સોરી મધ્યસ્થ 0.500 એટલે 0.50. બરાબર છે જયેશ? સી. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ એના પછી જોજો પાઠા, કેટલાક અવલોકન તમને આપ્યા છે? એક્સ ધન છે, મધ્યસ્થ આપેલો છે 10, તો મધ્યક ખોટો. મધ્યસ્થ આપેલો છે પણ હોધવાનો છે મધ્યક, અને મધ્યક હોધવા માટે આપણી પાસે હોવા જોઈએ અવલોકન, અને અવલોકન માટે પહેલા હોધો એક્સ. મધ્યસ્થ આપેલો છે 10, તો મધ્યસ્થ પરથી એક્સ મળશે. મધ્યસ્થનું સૂત્ર મૂકો, સાદુરૂપ આપો એટલે એક્સ મળી જશે. પરંતુ મધ્યસ્થ ના દાખલામાં સૌથી પહેલું કામ હોય ચડતો ક્રમ. ચલો ચડતો ક્રમ લખાવો. સૌથી નાનું કોણ આમાં? એક્સ ના છેદમાં 2 એમ કોઈ કહે છે. પછી એના સિવાય હજી કોઈ એક જણે એમ કીધું એક્સ, તો સૌથી નાનું એક્સ ના છેદમાં 5, એના કરતા મોટું એક્સ ના છેદમાં 4, એના કરતા મોટું એક્સ ના છેદમાં 3, એક્સ ના છેદમાં 2 ને સૌથી મોટો એક્સ. અમુક જણ પાછા આમાં વિચાર હે સર એવું કેવું? એક્સ ના છેદમાં 5 સૌથી નાનો થોડો થાય, તો સૌથી મોટો નહીં થાય? ભાઈ છેદ છે, છેદમાં 5 છે. છેદમાં 5 હોય તમે એક્સ ને 5 વડે ભાગો ને તો જવાબ એક્સ, એક્સ જે છે તે હજી નાનો થઈ જાય. એક્સ બરાબર 20 હોય, 20 ને 5 ભાગો તો 5 ચોક 20 એટલે 4. તો 20 નાનો કે 4 નાનો? 4 નાનો ને. એક્સ ના છેદમાં 5 એક્સ કરતા નાનો. જેટલો છેદ મોટો એટલો ભાગાકાર નાનો. સમજ્યા? ચાલો મધ્યક સોરી મધ્યસ્થ હર્યો, હર્યો મધ્યસ્થ બોલો કેટલો? એક્સ ના છેદમાં 3, પણ રકમમાં કેટલો આપેલો છે? 10. અહીંયા ગુણીકારો એક્સ બરાબર આવી ગયું 30. હવે એક્સ ની આ કિંમત આ જ બધા અવલોકનમાં મૂકો. ચાલો 30 ના છેદમાં 5, 30 ના છેદમાં 5, 30 ના છેદમાં 4, 30 ના છેદમાં 3, 30 ના છેદમાં 2 ને 30. સાદું રૂપ આપજો. 5 છંગ 30, 2 ભાગ ચાલે. 15 ના છેદમાં 2, 10 તાલી 30, 15 દુ 30, 30 બેઠા.
આનો મધ્ય ખોટો, આ બધાનો સરવાળો. એક કામ કરો, આ સરવાળામાં 15/2 અત્યારે એમ જ રવા દેવું, બાકીનાનો સરવાળો. તો 30 ને 10 40 ને 50 55 55 ને 6 61. છેદમાં કુલ કેટલા છે? 1 2 3 4 ને 5. હવે આ બેનો સરવાળો ક્રોસ ગુણાકાર કરવો પડે. 15 બેઠા 61 ના ડબલ 122 છેદમાં આવશે 2 ને એના આખાના છેદમાં 5. આ બે નીચે જાય, અંશનો છેદ છેદમાં. 5 ને 2 7, 2 ને 1 3 1, 2 50 10. પોઈન્ટ કાપો 13.7. સમજ પડી જશે. થોડીક સ્પીડમાં કરાવ્યો પણ મધ્ય ખોટા તમને આવડે જ છે. બસ આ સાદુરૂપ તો આવું આવડી જાય કે નહીં આવડે? ચાલો ભાઈ, એના પછી સમજો આને. એ ગ્રેટર ધેન બી ગ્રેટર ધેન સી. આનો મતલબ એ સૌથી મોટો, એના કરતા બી નાનો ને સી સૌથી નાનો. મધ્યક આપેલો છે 19, એ અને સી નો સરવાળો છે 35. તો મધ્યસ્થ એમ હોઠો. આ ત્રણ અવલોકન એબીસી નો મધ્યસ્થ કોણ? મધ્યસ્થ કોણ જે વચ્ચે હોય તે ચડતા ક્રમમાં કે ઉતરતા ક્રમમાં જે સૌથી વચ્ચે હોય તે મધ્યસ્થ. તો આ એબીસી માં સૌથી વચ્ચે કોણ? બી. એટલે મધ્યસ્થ કોણ? બી. મધ્યસ્થ કોણ? બી. એટલે બી હોધો તો મધ્યસ્થ મળે. આ મધ્યસ્થ છે બી, કે બી વચ્ચે છે ને, આ ઉતરતો ક્રમ છે કેમ કે એ સૌથી મોટો, બી એના કરતા નાનો, સી સૌથી નાનો, એટલે આ મધ્યસ્થ છે. હવે બી કેવી રીતના હોધો? તો આના પરથી આ બે વસ્તુ મધ્યક આપેલું છે. સૂત્ર એક્સ બાર બરાબર આ 3 ને 3 નો સરવાળો છેદમાં 3. પ્રાચી એક્સ બાર કેટલું આપેલું છે બોલ? હવે હું કરું? એ અને સી નો સરવાળો કેટલો આપેલો છે? ને આ બી બેઠો 19 બરાબર 35 વત્તા બી 35 ને આ સાઈડ 57 માઇનસ 35 22. બી સમજ પડી તમને? આવડી જાય? ઘરે ગઈને પ્રેક્ટિસ કરજો ભાઈ. આવું બોર્ડમાં પૂછાય છે. આ મજાક નથી. જુલાઈ 2018 આવું 2026 બી આવી ગયું. તો એટલે તમારી બોર્ડની પરીક્ષામાં માર્ક ની કપાય એટલા માટે કરાવું છું. ટાઈમપાસ નથી આ બધો. ઓ ભાઈ, મધ્યસ્થ વર્ગ હોતો. બોલો, મને છે ને થોડાક દિવસ પહેલા ખબર પડી કે એક સ્કૂલ છે, એ સ્કૂલના સરે હું બનાવી દીધું ખબર? એવું બનાવી દીધું કે જે સૌથી મોટું હોય ને, મોટી આવૃત્તિ, તે વાળો વર્ગ મધ્યસ્થ વર્ગ. બોલો, બહુલકીય વર્ગને જ મધ્યસ્થ વર્ગ કહેવાય એવું બનાવી દીધું. બોલ રોહિત, જોયું? આવું છે આ દુનિયામાં. ખોટું બનાવી દીધું. ચાલો ભાઈ, મધ્યસ્થ વર્ગ કેવી રીતના હોડાય ખબર ને? સંચય આવૃત્તિ સીએફ નું ખાનું 7 બેઠો 15 ને 7 ને 13 ને 17 52 ને 10 62. n બરાબર 62, n બાય 2 62 ના અડધા 31. 31 કરતા મોટી ને નજીકની સંખ્યા સીએફ માં 35. એટલે હરિયો મધ્યસ્થ વર્ગ 20 થી 30. આવી રીતના હોટાય. તો પેલો 17 વાળા ને 30 થી 40 ને મધ્યસ્થ વર્ગ લખાવે. બોલો પેલો સાહેબ. નહીં, હવે નામ નથી કેવા. રેકોર્ડિંગમાં પછી આવી જાય, તમે બધાને સંભળાઈ દે હો, વાયરલ કરી દે હો. સ્કૂલનું નામ બી નથી કેવું, નહીં તો એ ખબર જ પડી જાય એ સ્કૂલના સર કયા. પણ એ સ્કૂલ એ એ સ્કૂલ જે છે ને તે ઇંગ્લિશ મીડિયમ છે. ચાલો ભાઈ. ભાઈ મેં થોડું એવું ભરાવાનો ને મેં તો છોડી દીધું. ચાલો, 20 થી 30 ની સંચય આવૃત્તિ મનીષ, ઓય મનીષ એ મનિયા, 20 થી 30 ની સંચય આવૃત્તિ. ચાલો ખાનું બનાવો. આ સત્તુ 15 ને 7 22 ને 13 કેટલા કીધા? 3 ને 2 5 35. 35 ને 17 ની કરતા આવી ગયા 20 થી 30 ની સંચય આવૃત્તિ 35. ચાલો એના પછી n/2 માઇનસ સીએફ. આ તો તમને આવડી જશે પૈતું. બરાબર. કાલથી નવું ચેપ્ટર. હવે આપણે સંભાવના ચાલુ કરશું, એટલે જ્યારે મળવું ત્યારે.